ગુજરાતી ટૂંકી વાર્તા પાંચ પાલીની ખીર। એક હતો પટેલ અને એક હતી પટલાણી। પટેલ ઘણો જ ભલો હતો, પણ પટલાણી બહુ જ રાશી હતી। એક વખત તેને ઘેર મહેમાન આવ્યા। પટેલે મહેમાનને ઉતારો આપ્યો, માનપાન આપ્યા અને બેસાડ્યા। ઘરમાં જઈને પટલાણીને કહ્યું, અલી સાંભળ્યું કે આ મહેમાન આવ્યા છે? તું પાંચ પાલીની ખીર રાંધ, ત્યાં હું આટેથી જોતી જણસ લઈ આવું છું। પટેલ ગામમાં ગયો। પટલાણીએ પાછળથી પોતાનો ભાવ ભજવ્યો, ચૂલો સળગાવ્યો અને માથે મોટા તપેલામાં આધણ મૂક્યું। પછી આડોશી પાડોશીઓને ત્યાંથી 4 પાલી માગી આવીને તેમાં પોતાના ઘરની 1 પાલી ઉમેરી 5 પાલીને ખાંડણિયામાં સાંભેલાથી ખાંડવા બેઠી। મહેમાનો તો આ જોઈ દિગ્ગજ થઈ ગયા। તેઓ વિચારમાં પડી ગયા કે આ બાઈ ગાંડી છે કે ડાઈ। તેમણે હળવેકથી બાઈને પૂછ્યું, હે બાઈ, તમે રાંધતા નથી, ચીંધતા નથી ને આ પાલીઓને શું કામ ખાંડો છો? પટલાણી કહે, ભાઈ, મારો ઘરવાળો બહુ જ નખેદ છે। તમને આ પાલીના કટકાની ખીર ખવડાવશે અને નહીં ખાઓ તો આ સાંભેલે મારશે। મહેમાન આવે છે ત્યારે એ એમ જ કરે છે। કોણ જાણે કેમ રોયાને આવી જ ટેવ પડી છે। તમે સાંભળ્યું નહોતું? મને એ 5 પાલીની ખીર કરવાનું કહી ગયા છે તે? મહેમાનો મૂંઝાયા। પટલાણી કંઈ કામે ઘરમાં ગઈ, ત્યાં તો પોટલા ઉપાડીને મહેમાન રસ્તે પડ્યા। પટલાણી કહે, હાશ કાશ ગઈ, એટલા બધાને ખવડાવવું મટ્યું। ત્યાં તો ઉતાવળો પટેલ ઘેર આવ્યો। પટલાણીને કહે, ક્યાં ગયા પેલા મહેમાન? પટલાણી કહે, હું શું કરું, એ તો રિસાઈને ચાલી નીકળ્યા। પટેલ કહે, પણ એટલું બધું શું થયું કે મહેમાન ચાલ્યા જાય? પટલાણી કહે, આ એમણે મારી પાસે સાંભેલું માગ્યું ને મેં અભાગણીએ ના પાડી, એટલામાં તો એ ઉઠી નીકળ્યા, એમાં મારો શું વાંક? પટેલ તો હાથમાં સાંભેલું લઈને દોડ્યો, ગામ બહાર ગયો, ત્યાં આગે અને મહેમાનોને પાડ્યા। મહેમાનોએ પટેલને સાંભેલું લઈને આવતો જોયો। પટેલ સાંભેલું દેવા દોડ્યો એટલે મહેમાનો માનની બીકે ઉલટાના ભાગ્યા। આગળ મહેમાનો અને પાછળ પટેલ। પટેલ રાડો પાડીને કહે, એ ભાઈ ઊભા રહો, આ સાંભેલું લેતા જાઓ, રિસાઈને શું કામ ભાગી જાઓ છો? તમારે માટે આણ્યું છે। મહેમાનો તો જીવ લઈને નાઠેલા, પાછું વળીને જુએ જ છાના। છેવટે મહેમાનો થાકીને ઊભા રહ્યા। મહેમાન કહે, ભાઈ, વગર વાંકે શું કામ અમને મારવા આવ્યો છે? પટેલ કહે, મારવાનું શેનું? તમે મારી ઘરવાળી પાસે સાંભેલું નહોતું માગ્યું? એણે આપવાની ના પાડી એટલે તમે રિસાઈને ચાલ્યા। લ્યો, તમારે સાંભેલું જોતું હોય તો કોણ ના પાડે છે? આ એ જ દેવા આવ્યો છું। મહેમાન કહે, હવે રાખ, તારી ઘરવાળીએ મને બરાબર કીધું છે કે જો 5 પાલીની ખીર ખાશો નહીં તો આ સાંભેલાના માર પડશે। પછી તો વાતનો ભરમ ઉગાડો પડ્યો। પટેલ મહેમાનોને ઘેર લઈ આવ્યો ને તેમને જમાડ્યા। પછી પટેલે નિરાતે પટલાણીને તેના પિયર વળાવી। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। ધન્યવાદ।